જો હું તારા માટે ચોકલેટ લાવ્યો. બસ 2 ચોકલેટ, અને એ પણ આટલી નાની નાની? મારી પાસે જેટલા પૈસા હોય એટલાને લઈ આવું ને. વાહ સ્વામી, પેલા તો બહુ મોટી મોટી સીલ ખવડાવીને ચોકલેટના બુકે લઈ આવતા, અને હવે પેલાની વાત તો અલગ જ હતી. એનો મતલબ પેલા કરતા હવે તમે મને ઓછો પ્રેમ કરો છો. તમને બીજું કોઈ ગમતો નથી લાગ્યું? સાંભળો, ઉભા તો રહ્યો. હા? હું શું કહું છું, કદાચ મને કંઈક થઈ જાય તો તમે બીજા લગ્ન કરો. કેમ આવા સવાલ કરે છે? મેં જે સવાલ પૂછ્યો ને એનો મને સાફ સાફ જવાબ આપો તમે. પણ તું શું તું? તમારી પાસે કઈ સવાલનો જવાબ જ નથી. એનો મતલબ તમારા મનમાં ખોટ છે, ખોટ. બાકી તો એમનો કે પૂનમ હું તને બહુ પ્રેમ કરું છું, તને બહુ ખુશ રાખીશ, તું કે લઈ દે ત્યાં જાવ છો. હજી તો કઈ લેવાનું નથી કીધું સ્વામી. આ હવારથી લઈને હાઈ સુધી કન્ટિન્યુ તમારો ફોન ચાલુ જ હોય છે. કોની સાથે વાત કરો છો? અરે આપણે બિઝનેસ લઈને બેઠા, કોલ તો આવે ને ક્લાયન્ટના. ક્લાયન્ટના જ કોલ આવે છે કે પછી જૂની કોઈ ગર્લફ્રેન્ડ જાગી ગઈ? અરે. સાચું કહી દે, બધી ખબર પડે છો મને. અરે તું તો પણ શું તું તો ક્યાં જાવ છો? ઉભા રહો, સાંભળો મારી વાત. પતિ દેવ, હા? હું શું કહું છું, કદાચ ભગવાને મને ભૂલથી છોકરો બનાવ્યો હોત તો તમારી સાથે લગ્ન કરે? કેમ આવી વાતો કરે છે? કેમ તમારી પાસે કઈ જવાબ નથી? બોલો. તારો મગજ ખાલી થઈ ગયો છે. બોલ, તારે ચા પીવી છે કે કોફી? હવે મારે તમને એ કેવું પડશે કે મને ચા ભાવે કે અરે કોફી? પણ હવે- તમને કઈ ખબર જ નથી? ખબર હે ને? ચા મારી ફેવરિટ જગ્યા છે. ફેવરિટ જગ્યા? એનો મતલબ અહીંયા પેલા તમે કોકને લઈને આવ્યા જઈશ. અરે ના હવે. સાચું બોલો, કોકને લઈને આવ્યા જાય, તમારી જૂની ગર્લફ્રેન્ડ ને લઈને આવ્યા હોય ને તો જ આ તમારી તું તો ફેવરિટ જો જગ્યા. હવે લવ કરે છે. શું લાભ? સાચું બોલો, કોને લઈને આવ્યા હતા એ તો કહેતા જાઓ. હા? હું શું કહું છું, તમને હું સારી લાગુ કે મારી બેન? તારી બેન મારી સાળી છે તો એ પણ મને સારી તો લાગે. ઈ સારી લાગે તો એની હારે લગ્ન કરે ને, મારી સાથે શું કામ આપણે લગ્ન કરે? ક્યાં જાવ છો? કેમ ઈ બાજુ મોઢું ફૂલાઈને બેઠા છો? તમે હવે મને પ્રેમ નથી કરતા કે શું?